कि 21,000 કરોડ રૂપિયા LIC કંપની પાસે અનક્લેમ્ડ પડ્યા છે. કોઈ મિડલ ક્લાસ માટે કોઈ પ્લાનિંગ એવું કોઈ ઇન્વેસ્ટમેન્ટ જે મેરેજ માટે કામ લાગે, રિટાયરમેન્ટ માટે કામ લાગે, આગળના ગોલ્સ માટે કામ લાગે, એવું પ્લાનિંગ તમે કરી શકીએ, પણ એના માટે જો એક સૌથી મોટો પ્રોબ્લેમ જે મને અત્યાર સુધીના ક્લાયન્ટ્સમાં વાતચીત કરવામાં મને આવ્યો છે એ છે કે લોકો પાસે ડેટા જ નથી. લોકો પાસે એ જ ખબર નથી કે ભાઈ મારો સમ અશ્યોર્ડ એટલે શું. સમ અશ્યોર્ડ એટલે કે તમે ધારો કે લાઈફ ઇન્સ્યોરન્સ લો છો તો તમારી ધારો કે ડેથ થાય છે તો તમારા કેટલા રૂપિયા તમારા ફેમિલીને મળશે, એને સમ અશ્યોર્ડ કે. લોકોને એ જ ખબર ના હોય કે મારો સમ અશ્યોર્ડ શું છે. બસ એને એ ખબર હોય કે હું દર વર્ષે 10,000, 5,000 કે 2 લાખ રૂપિયા ભરું છું, પણ મારો સમ અશ્યોર્ડ કેટલો છે એને ખબર ના હોય. બીજી વસ્તુ, લોકોએ નોલેજ બી ગેઇન કરવા નથી માંગતા કે ભાઈ આ બધી વસ્તુઓ મારા નોલેજમાં હોવી જોઈએ. મારા ફેમિલીને, હવે તમે કોઈને ઉધાર પૈસા આપેલા છે તો તમારા ફેમિલીને ખબર હોવી પડે ને. ઉધાર આપ્યા છે, હા, મેં આને ઉધાર આપ્યા છે ને આટલા રૂપિયા આપ્યા છે ને આટલા વ્યાજે આપ્યા છે. તો તમારા ફેમિલીને ખબર નથી. તમે આજે ઉધાર આપ્યા છે, બરાબર છે, અને કદાચ વર્ષ દિવસની અંદર કંઈ પણ અનબનાવ બની ગયો તો પછી એનું શું? લોકો એ અવેર કરવા બી નથી માંગતા. ઇવન મેં તો એવા પણ લોકો જોયેલા છે કે ઘરના સદસ્યોને લોકર ક્યાં છે ને એ પણ નહીં ખબર. આવા પણ મેં લોકો જોયેલા છે. અનક્લેમ્ડ એટલે કે કોઈ એનો વારસદારે ક્લેમ જ નથી કર્યો આ રૂપિયા. 21,000 કરોડ રૂપિયા એવા રૂપિયા છે કે જે કોઈ પણ એમના વારસદારે, ધારો કે મેં મારી પોલિસી લીધી, મારી ડેથ થઈ ગઈ છે, તો મારો જે છોકરો હોય વારસદાર, એને LIC માં ક્લેમ જ નથી કર્યો રૂપિયાનો કે ભાઈ આ પૈસા જે મારા ફાધરના હતા એ મને આપો. એવા 21,000 કરોડ રૂપિયા પડ્યા છે.